આખા વરસ માટે બનાવવાની છે કે આપણે બનાવી એમ બનાવવાની છે? એટલે આમ તળીને બનાવી છે એવી કાચા બટેકાની એમ? હા. ના એવી નહીં. તો આને તો આપણે આખા વરસ માટે આમ સૂકવીને તૈયાર કરીને ડબ્બામાં ભરી દેવાની હોય. પછી આખું વરસ આપણે ખાવી હોય ને ત્યારે તળ્યા કરવાની મસાલો નાખીને એમ આખા વરસ માટે. અને જો પેલા બટેટાના રીતે છાલ ઉખાડી જામ છાલ ઉખાડી લીધા ઉખેડીશ કે નહીં છાલ એમ છાલ ઉખેડી લેવાની. એટલે બટેટું હોય ને એને આપણે ખમણી લેવાનું જેવી રીતે આમ ચિપ્સ બનાવી લેવાની જેવી ગમે ને એવી. ચિપ્સ બનાવાય કે પછી ખમણી બનાવાય આવી રીતે આમ ચિપ્સ બનાવી અને આમ પાણી નાખી દેવાનું બધે. પછી બીજું બટેટા બધા બટેટાને બનાવી નાખવાના. તમારા જેટલા બટેટાની બનાવે ને એટલી બનાવી અગવી. બધા બટેટા આવી રીતે આમ થપ્પા મારી દેવાના. લાગી ગયા થપ્પા? પૈસાની થોકડીની છે, બટેટાની થોકડી થઈ. થોકડી થઈ ગઈ. હવે નાખી દેવાનું પાણીમાં. શું કરવાનું? પાણીમાં નાખી દેવાનું. આવી રીતે એને પાણીમાં ડુબાડી જ રાખવાનું. પણ બટેટું બહાર ન રહેવું જોઈએ જરાય. બહાર રહે ને તો કાળું થઈ જાય ને વેફર પછી આપણે કાળી થાય. અને આને છે ને હજી આપણે 2 પાણી બદલાઈ નાખવાના. આમાં જો સ્ટાર્ચવાળું પાણી થઈ ગયું છે પછી આ પાણીમાં કાઢી અને તાજા પાણી નાખી દેવાનું બીજા પાણીમાં. ત્યાં એમાં અડધી કલાક રાખવાનું. અને પછી પાછું પાણી બદલાઈ નાખવાનું ચોખ્ખા પાણી નાખીને પછી આપણે એને ગરમ પાણીમાં ઉકાળવાની છે મીઠું નાખીને. જો તો સોલારમાંથી ગરમ પાણી ભર્યું છે અમે. અને આ તપેલામાં નાખી દેવાનું સોલારનું ગરમ પાણી. એટલું ગરમ ઓછું કરવું આપણે. સમજાઈ ગયું? આટલું ભરવાનું આપણે. આ છે ચિપ્સ. હા. જો ફૂલ ગરમ પાણી છે એમાં મીઠું નાખવાનું. 2 ચમચી મીઠું નાખવાનું. વધારે નહીં નાખવાનું. 2 આખી ચમચી મીઠું નાખવાનું. અને આપણે જો આ વેફર છે ને એકદમ ચોખ્ખા પાણીમાં છે જો છે ને પાણી એકદમ ચોખ્ખું થઈ ગયું. 3-4 પાણીએ ધોઈ એને હાવ ચોખ્ખું પાણી થઈ ગયું ને એકદમ મસ્ત મજાની વેફર થઈ ગઈ છે. થઈ ગઈ કે કડક થઈ જાય એકદમ. સ્ટાર્ચ ઓછું થઈ જાય ને એટલે એકદમ કડક થઈ જાય. અને પછી આપણે આમ જો મીઠું અમને નાખ્યું ને મીઠું ઓગાળી નાખવાનું ચમચાથી. એ તો ઓગળી ગયું ફૂલ ગરમ પાણી છે. પછી આ વેફર છે ને એને આમ નિતારી અને આની અંદર ભરી દેવાની. અંદર નાખી દેવાની. થોડી નાખવાની, બહુ નહીં નાખવાની. થોડી વેફર આમ નાખી અને બાફવાની છે. પણ આને છે ને હાવ નહીં બાફી નાખવાની. રાળ કરી નાખીને તો પછી કોઈ વાતે છૂટી ન પડે અને સુકવવામાં બટકા થઈ જાય એમાં. જો આટલી વેફર આપણે એમાં નાખવાની છે. એટલે આપણી વેફર છે ને એ મસ્તીની બને. મીરાબેનને ભાવે ને એવી. પછી આવી રીતે વાળી નાખવાની. પછી પોતું મારીને ચોખ્ખું કરવાનું. ત્યાર પછી આ રીતે ચૂંદડી સૂકવી દેવાની અને એ ચૂંદડી ઉડે નહીં એટલા માટે પથ્થર મૂકી દેવાના. આવી ટ્રાન્સપરન્ટ થઈ જાય ને હાવ. જો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ. આ આપણી વેફર બોલી કાચી વેફર આ અને આ ચડી ગયેલી વેફર છે ને બેમાં ફેર. આ થઈ ગઈ છે એકદમ ટ્રાન્સપરન્ટ અને આ થઈ ચડી ગઈ છે એકદમ. અને ચાખી જોવાની એમ લાગે ને કે ચડી ગઈ છે. હવે એમાં કડક નથી એટલે શું કરવાનું? આ રીતે કાઢી લેવાની, ઝારામાં લઈ લેવાનું અને આ ચાયણી નાખી દેવાનું ઝારીમાં. ભાતની ઝારી પછી જેટલું પાણી હોય ને એટલું નીતરી જાય એટલે તપેલામાં. હા નીતાર દેવાનું. અને પછી એને આપણે ચૂંદડી ને સાડી જે કાંઈ પાથર્યું હોય ને એમાં નાખી દેવાનું, સૂકવા દેવાનું. છૂટું એને સૂકવી દેવાનું. થઈ ગયા. આ છે ને એના અંદર પાણી નીતરી જાય બધું. હવે આપણે ઉપર સુકાઈ આવી. હાલ તો જો બફાઈ જાય ને તો છે ને આમ આવી રીતના લાઈનમાં તડકે સુકાઈ દેવાની. તો વેફર સુકાઈ જાય ને તો એને આ રીતે તળી લેવાની. જે તમારે ફરાળ કરવો હોય ને તે આ રીતે તળી લેવાની.